નમસ્કાર બાળકો, લાસ્ટ વિડીયોની અંદર આપણે કાર્બન અને તેના સંયોજનો પાઠની શરૂઆત કરી ચૂક્યા હતા. અને ખાસ વાત કે આ પાઠમાં કાર્બન સાથેના બંધ એટલે કે કાર્બનિક સંયોજનો બનાવવા માટેના જરૂરી બંધ એટલે કે સહસંયોજક બંધ અને સહસંયોજક સંયોજનો વિશે મેં થોડીક શરૂઆત કરી દીધેલી હતી. અને કાર્બન ઉપરાંત હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, મિથેન અણુમાં સહસંયોજક બંધન કેવું હોય એની ચર્ચા કરેલી હતી. પાણીના અણુની અંદર H2Oમાં સહસંયોજક બંધન કેવું હોય એ પણ આપણે ચર્ચા કરેલી હતી. મિત્રો, એટલા માટે જ કહેવામાં આવે છે કે કાર્બન છે અન્ય અણુ સાથે સહસંયોજક બંધનથી જોડાય છે અને સારા એવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરી શકે છે. તો આપણે આ કાર્બનિક સંયોજનો કેવા પ્રકારના છે તેની પાઠમાં આગળ મુદ્દાઓની અંદર ચર્ચા કરીશું. તો હું તમને એ કહી દઉં કે કાર્બન એવા કયા ગુણધર્મો ધરાવે છે કે જેને લીધે કાર્બન વધુ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવવા માટેની ક્ષમતા ધરાવે છે. આપણો મેઇન પ્રશ્ન અહીંથી હવે આગળ શરૂ કરશું આ વિડીયોની અંદર. કાર્બન એવા કયા બે ગુણધર્મો ધરાવે છે કે જે વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, આ સમજાવો. તો મિત્રો, કાર્બનના બે ગુણધર્મોમાં એક આવશે કેટિનેશનનો ગુણધર્મ, કાર્બનનો કેટિનેશનનો ગુણધર્મ, અને બીજો છે કાર્બનની સંયોજકતા 4 છે. કાર્બનની સંયોજકતા 4 છે એવું તો તમે આગળ ટૂંકમાં શીખી ગયા છો. હું તમને ડિટેલની અંદર કહીશ કે સંયોજકતા 4 હોવાને કારણે અનેક કાર્બનિક સંયોજનો શા માટે બને છે. તો પહેલાં તો એક વસ્તુ એ સમજી લો કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે. ફરીથી સમજો વ્યવસ્થિત. કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા અનેક પ્રકારના કાર્બનિક સંયોજનો બનાવે છે. અને તમારી જાણકારી ખાતર કહી દઉં, લાખોની સંખ્યામાં કાર્બનિક સંયોજનો કાર્બન બનાવી શકે છે. વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા લાખોની સંખ્યામાં કાર્બનિક સંયોજનો કાર્બન બનાવી શકે છે. એટલે એ કાર્બનનો ગુણધર્મ છે, એ કેટિનેશનનો ગુણધર્મ છે. હવે પ્રશ્ન એ થાય કે કાર્બન શા માટે આવા હજારો અને લાખોની સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવી શકે? તો એક મેં તમને કીધું એનો ગુણધર્મ જે છે એ કેટિનેશનનો ગુણધર્મ છે. અને એ માટેનો મુદ્દો અને એ માટેની શરૂઆત આપણે આગળ વધીએ છીએ. તો જો પહેલો મુદ્દો કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા, ભાગીદારી કેવી રીતે કરે છે એ તમને સમજાયું. સહસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવી શકે છે. એના માટે કાર્બનનો કયો ગુણધર્મ જવાબદાર છે? એક પહેલો કેટિનેશનનો ગુણધર્મ. તો કેટિનેશન એટલે શું? તો મેં તમને સમજાવ્યું કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી વધુ સંખ્યામાં કાર્બનિક સંયોજનો અને અણુઓ બને છે. જો મિત્રો, એક સમજો કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે સહસંયોજક બંધ શા માટે બનાવી શકે? આ કાર્બન પરમાણુ છે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં આ રીતના 4 ઇલેક્ટ્રોન છે. આ 4 ઇલેક્ટ્રોનને કારણે કાર્બન અન્ય કોઈપણ તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે. એટલે કાર્બન પરમાણુ છે એ બીજા કાર્બન સાથે પણ, એક કાર્બન પરમાણુ છે એ બીજા કાર્બન સાથે પણ સહસંયોજક બંધથી જોડાઈ શકે છે, ત્રીજા કાર્બન સાથે પણ જોડાઈ શકે છે, ચોથા કાર્બન સાથે પણ જોડાઈ શકે છે. અસંખ્ય કાર્બન પરમાણુની લાંબી કાર્બન શૃંખલા રચી શકે છે. એની આ અદ્વિતીય ક્ષમતા હોવાથી આ ગુણધર્મને કેટિનેશન કહેવાય. તો અદ્વિતીય એટલે એક્સ્ટ્રાઓર્ડિનરી. કાર્બન તત્વ છે ને એ અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. લાંબી સંખ્યામાં કાર્બન અણુઓ છે એ શૃંખલામાં જોડાઈ શકે છે. બીજા કોઈ તત્વની અંદર આવી રીતે જોડાવાની ક્ષમતા નથી. એટલે કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ સાથે, જો એની વ્યાખ્યા મેં તમને સમજાવી એ પ્રમાણે કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ બને છે. કાર્બનના આ ગુણધર્મને કેટિનેશન કહેવાય. બરાબર, વ્યવસ્થિત સમજો. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી, એટલે એક કાર્બન છે
એ બીજા કેટલાય કાર્બન સાથે આવી રીતે સહસંયોજક બંધથી જોડાય અને લાંબી કાર્બન શૃંખલા રચી શકે છે. ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ અથવા તો કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. કાર્બનના આ વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશન કહેવાય. કાર્બન મેં દોરેલી છે આવી શૃંખલાથી જ જોડાય છે એવું નથી. કાર્બન લાંબી શૃંખલામાં પણ જોડાય છે, ઉપશૃંખલામાં પણ જોડાય છે, સાંકિત શૃંખલા અથવા વલયોમાં પણ જોડાય છે. આપણો નેક્સ્ટ મુદ્દો જોઈ લઈએ કે આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની સાંકિત શૃંખલા અથવા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ ધરાવે. તમને એમ થાય કે આ લાંબી શૃંખલા, સાંકિત શૃંખલા, વલય એટલે શું? તો મિત્રો જો આ લાંબી સરળ શૃંખલા મેં તમને દર્શાવેલી છે. જો આ લાંબી સરળ શૃંખલા છે. હવે સરળ શૃંખલા કેવી કહેવાય કે લાંબી અને સાંકિત શૃંખલા કેવી કહેવાય એ જોઈ લ્યો. 3 કાર્બન એક લાઈનમાં છે, ચોથો કાર્બન નીચે ઉતરી ગયો તો આ સાંકિત શૃંખલા થઈ કહેવાય. એ મિત્રો બરાબર. તો આવી જુદી જુદી કાર્બન પરમાણુ શૃંખલામાં જોડાઈ શકે છે. પછી કાર્બનના વલયો કેટલી રીતે બની શકે? જો આમાં તમને બેમાં લાંબી સરળ શૃંખલામાં 4 કાર્બન દર્શાવ્યા છે, બાજુમાં સાંકિત સરળ શૃંખલામાં 3 કાર્બન એક લાઈનમાં, ચોથો કાર્બન નીચે દર્શાવ્યો છે. એ બાળકો તો એવી રીતે 3 કાર્બનનું વલય પણ બની શકે. જો 3 કાર્બનો આ રીતે વલયમાં જોડાઈ શકે. એક વાત સમજજો ખાસ, કાર્બનની સંયોજકતા 4 છે. એટલે એક કાર્બનની આજુબાજુમાં 4 બંધ ગમે ત્યાં તમે જોશો, તમે આવી સરળ શૃંખલા જુઓ તો પણ એક કાર્બનનો આ બંધ તો થયો જ, પણ એ સિવાય 3 લીટા બીજા શેના કર્યા છે? તો એ અન્ય 3 પરમાણુઓ કાર્બન સાથે જોડાઈ શકતા હોય છે. કાર્બન સાથે 4 લીટા આવવા જોઈએ. દરેકમાં તમે જોજો એક કાર્બનની બાજુમાં 4 લીટા હશે. આ જે 3 કાર્બન પરમાણુ જોડાયેલા છે એની અંદર જુઓ તમે એક કાર્બન સાથે 4 લીટા આવશે. કારણ કે એક કાર્બન છે અન્ય 4 પરમાણુ સાથે બંધ રચી શકે. 4 કાર્બનનું વલય પણ જો આવું બની શકે છે બાળકો. આ 4 કાર્બનનું વલય છે. 5 કાર્બનનું વલય પણ બની શકે છે. આ 5 કાર્બનનું વલય છે. 6 કાર્બનનું વલય પણ બની શકે છે. તો મિત્રો એક પહેલી વાત કેટેનેશનના ગુણધર્મની અંદર, કાર્બનના કેટેનેશનના ગુણધર્મની અંદર કે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે સરળ શૃંખલા, સાંકિત શૃંખલા, 3 કાર્બનનું વલય, 4 કાર્બનનું વલય, 5 કાર્બન, 6 કાર્બનનું વલય એટલે કે વલયાકારે જોડાઈ શકે છે. આ કેટેનેશનની વિશેષતા. હવે કેટેનેશનની બીજી વિશેષતા કહી દઉં. એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે એકલ બંધ વડે જોડાય, દ્વિબંધ વડે જોડાય અને ત્રિબંધ વડે જોડાય. અહીંયા તમે જોશો ને એકલ બંધ છે. એક કાર્બન બીજા કાર્બન સાથેનો આ એક બંધ છે, આ એકલ બંધ કહેવાય. હવે એક કાર્બન પરમાણુ એકલ બંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. આ એની મહત્વની વિશેષતા છે. જો એકલ બંધ દ્વારા જોડાય ને એટલે આ થયું એકલ બંધ. આ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ. હવે દ્વિબંધ વડે જોડાય ને એટલે આ કાર્બન કાર્બન વચ્ચેનો આ દ્વિબંધ. આવી રીતે જોડાઈ શકે છે. અને ત્રિબંધ વડે જોડે ને એટલે કાર્બન કાર્બન પરમાણુ આવી રીતે ત્રિબંધ વડે જોડાઈ શકે છે. તો કેવી રીતે જોડાય, ક્યારે જોડાય, શું થશે જોડાશે તો? બરાબર મિત્રો, એની વિશેષતા છે. જો આ કાર્બન એકલ બંધ વડે જોડાયો છે ને એટલે આ કાર્બનની સાથે બીજા 3 પરમાણુ જોડાઈ શકશે. 3 લીટા. આ કાર્બનની સાથે પણ બીજા 3 પરમાણુ જોડાઈ શકશે. બરાબર. પણ મહત્વની વાત એ છે કે અહીંયા તમે જે જુઓ છો એ દ્વિબંધ થયું. દ્વિબંધની અંદર 2 બંધ તો આવી ગયા. તો હવે આ કાર્બન માત્ર 2 પરમાણુ સાથે જ જોડાઈ શકે. ઉપર નીચે 2 સાથે જ જોડાઈ શકે. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ થયું. કાર્બનની સંયોજકતા 4 છે, ત્રિબંધ આવી ગયો. તો હવે આ કાર્બન અને આ કાર્બન આગળ પાછળ એક અણુ સાથે જ જોડાઈ શકશે. કાર્બનની સંયોજકતા 4 હોવાથી. એટલે એકલ બંધ વડે કાર્બન જોડાઈ શકે, દ્વિબંધ વડે જોડાઈ શકે, ત્રિબંધ વડે. ટૂંકમાં કહેવાનો મતલબ બાળકો એવો છે કે કાર્બન આવી વિશિષ્ટ રીતે જોડાય. સરળ શૃંખલામાં જોડાય, સાંકિત શૃંખલામાં જોડાય, 3 કાર્બનના વલયમાં જોડાય, 4 કાર્બનના વલયમાં જોડાય, 5 કાર્બનના વલયમાં જોડાય, 6 કાર્બનના વલયમાં જોડાય, એકલ બંધ વડે જોડાય, દ્વિબંધ વડે જોડાય, ત્રિબંધ વડે જોડાય. કેટલાય કાર્બનિક સંયોજનો બનાવે. લાખોની સંખ્યામાં કાર્બન પરમાણુઓ બનાવે છે.
એટલા માટે કાર્બનનો આ કેટેનેશનનો ગુણધર્મ મહત્વનો છે. અને જો કાર્બનના પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય, આ બધા જ ઉપર જેટલા જુઓ છો ને આ બધા જ એકલ બંધથી જોડાયેલા છે, એવા કાર્બનિક સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય છે. આપણે પાઠમાં આગળ ઉપર સંતૃપ્ત સંયોજનોની વ્યાખ્યા લેવાની છે. સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ, જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય એવા સંયોજનોને સંતૃપ્ત કહે. ડોન્ટ વરી, આપણે સંતૃપ્ત સંયોજનો વિશે વિગતવાર શીખીશું. સંતૃપ્ત કાર્બનિક સંયોજનો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, એટલે અત્યારે એ બાબતની ચિંતા કરશો નહીં. હવે બીજું, અસંતૃપ્ત એટલે શું? જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુ કેવી રીતે જોડાયેલા હોય? કાં તો ત્રિબંધથી જોડાયેલા હોય અથવા તો ત્રિબંધથી જોડાયેલા હોય. દ્વિબંધથી જોડાઈ શકે છે અથવા તો ત્રિબંધથી જોડાઈ શકે છે, બરાબર. અને દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય એને એવા કાર્બનિક સંયોજનોને શું કહે છે? અસંતૃપ્ત સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ, અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો તરીકે પણ, કારણ કે જો કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાય તો એ અસંતૃપ્ત છે. તો આ પણ કેટેનેશનના ગુણધર્મમાં જોવા મળે છે, બરાબર. મિત્રો, કહેવાનો આશય એક મુદ્દામાં એવો પણ છે કે કાર્બનિક સંયોજનો જે હદે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે એવો બીજા કોઈ તત્વમાં આ ગુણધર્મ ધરાવતા નથી, આવો ગુણધર્મ જોવા મળતો નથી. હા, એક તત્વ એવું છે એના જેવું જ, કાર્બન જેવું જ, એ છે સિલિકોન, બરાબર. સિલિકોન હાઇડ્રોજન સાથે સંયોજનો બનાવે છે. અમે કહીએ હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે એમાં 7 અથવા 8 પરમાણુ સુધીની જ કાર્બન શૃંખલા હોય. મતલબ સિલિકોન થોડો કેટેનેશનનો ગુણધર્મ ધરાવે, એટલે કે સિલિકોનની હાઇડ્રોજન સાથેની 7 કે 8 સુધીની શૃંખલા હોય, એનાથી વધારે ન હોય. જ્યારે કાર્બન પરમાણુ 7 કે 8 શૃંખલા નહીં, 18 થી 22 શૃંખલાની અંદર જોડાયેલો, એક કાર્ય 18 કે 22 કાર્બન આમ શૃંખલામાં જોડાયેલા હોય. એટલે એક સિલિકોન છે, કાર્બન જેવો થોડો કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. બાકી કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે એ કોઈ બીજા તત્વમાં આવો ગુણધર્મ જોવા મળતો નથી. બહુ સ્પષ્ટપણે અહીં તમને કહેવામાં આવ્યું છે, બીજા કોઈ તત્વમાં આવો ગુણધર્મ જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે થોડાક સંયોજનો બને એ અપવાદ છે, અને એ પણ 7 થી 8 પરમાણુની શૃંખલામાં, બરાબર. પણ એમાંય આ સંયોજનો, સિલિકોનના આ સંયોજનો બહુ ક્રિયાશીલ હોય છે, અતિ ક્રિયાશીલ સંયોજનો હોય છે, બરાબર. હાલો, હવે કાર્બન પરમાણુ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો. મિત્રો, કાર્બનનો છેલ્લો આ કેટેનેશનની ગુણધર્મની અંદર મહત્વની વાત એ પણ છે કે કાર્બન પરમાણુઓ વચ્ચેના બંધ પ્રબળ હોય, ખૂબ જ પ્રબળ. ખૂબ જ એટલે મિત્રો આયનીય સંયોજનો જેટલા પ્રબળ નહીં, પ્રબળ ખરા પણ આયનીય સંયોજનો જેટલા પ્રબળ નહીં, છતાં અહીંયા આપણે ખૂબ જ પ્રબળ સમજીશું. એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બનાવી શકે છે. કોણ સ્થાયી સંયોજનો બનાવી શકે છે? કાર્બનિક સંયોજનો. તો આટલી વાત કેટેનેશનના ગુણધર્મની થઈ. કેટેનેશન એટલે શું? ફરીથી એક વખત ટૂંકમાં કહી દઉં છું. કાર્બન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી લાખોની સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવી શકે એ કેટેનેશન કહેવાય. કાર્બન પરમાણુ સરળ શૃંખલા, શાખીય શૃંખલા, વલય, 3નું વલય, 4નું વલય, 5નું વલય, 6નું વલય દ્વિબંધમાં જોડાઈ શકે, ત્રિબંધમાં જોડાઈ શકે. એકલ બંધમાં જોડાય તો સંતૃપ્ત, દ્વિબંધ કે ત્રિબંધમાં જોડાય તો અસંતૃપ્ત સંયોજનો બનાવી શકે. અને કાર્બન સિવાય કોઈ તત્વ કેટેનેશનનો ગુણધર્મ સરળતાથી નથી ધરાવતું. સિલિકોન થોડુંક કેટેનેશન ધરાવે છે, જે 7 થી 8 પરમાણુ સુધીની શૃંખલા હોય. અને છેલ્લે કાર્બન પરમાણુ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવી શકે. ચાલો, આ ગુણધર્મ કેટેનેશન. હવે કાર્બન પરમાણુ જોડાઈ શકે
એ કેટેનેશન ઉપરાંત એક બીજો ગુણધર્મ છે. મેં તમને કહ્યું હતું કાર્બનના એવા કયા બે ગુણધર્મો છે જે અનેક કાર્બનિક સંયોજનો બનાવે છે, લાખો કાર્બનિક સંયોજનો બનાવે છે? એક કેટેનેશન. બીજું છે કાર્બન ચતુઃસંયોજક છે. કાર્બનની સંયોજકતા, તો કાર્બનની સંયોજકતા 4 છે. તેથી તે અન્ય 4 પરમાણુઓ અથવા તો કેટલાક અન્ય એક સંયોજક તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. જો કાર્બનની સંયોજકતા 4 છે, તેથી કાર્બનના અન્ય 4 પરમાણુ આવું થઈ શકે. જો આ લીટી દોરેલી છે એ વસ્તુ સમજાવું છું. કાર્બન ચતુઃસંયોજક છે એટલે આ રીતે એકની આજુબાજુમાં 4 પરમાણુઓ જોડાઈ શકે છે, અન્ય 4 પરમાણુઓ સાથે જોડાઈ શકે છે, અથવા અન્ય એક સંયોજક તત્વના પરમાણુઓ સાથે, દાખલા તરીકે હાઇડ્રોજન. તો આવું હાઇડ્રોજન સાથે કાર્બન આમ જોડાઈ શકે છે. આ એક કાર્બન અને 4 હાઇડ્રોજન, આ સંયોજન કયું થઈ ગયું? કયો જી? આ મિથેન થઈ ગયું. તો મિત્રો કાર્બનમાં આવી ક્ષમતા છે કે જે સંયોજકતા 4 હોવાથી અન્ય 4 પરમાણુ અથવા તો કેટલાક અન્ય એક સંયોજક તત્વ, અન્ય એક સંયોજક તત્વ એટલે હાઇડ્રોજન. મિત્રો હાઇડ્રોજન સાથે જોડાય છે એવું નથી. ત્યાર પછીનો મુદ્દો વાંચો. કાર્બન એ ઓક્સિજન સાથે પણ સહસંયોજક બંધથી જોડાય છે. હાઇડ્રોજન સાથે પણ જોડાય છે, નાઇટ્રોજન સાથે પણ જોડાય છે, સલ્ફર સાથે પણ જોડાય છે, ક્લોરીન સાથે પણ જોડાય છે અને વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે. આ રીતે જોડાય અને શું બનાવે છે? વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો. તમને ખબર છે કાર્બન ઓક્સિજન સાથે જોડાય એટલે કાર્બન મોનોક્સાઇડ બનાવે, બરાબર? કાર્બન છે નાઇટ્રોજન સાથે જોડાય તો કાર્બન ડાયોક્સાઇડ બનાવે, કાર્બન ઓક્સિજન સાથે જોડાય તો કાર્બન મોનોક્સાઇડ બનાવે, કાર્બન ડાયોક્સાઇડ બનાવે. સહસંયોજક બંધ જ છે. હાઇડ્રોજન સાથે જોડાય તો મિથેન સહિત કેટલાય સંયોજનો બનાવે છે. નાઇટ્રોજન સાથે પણ કાર્બનના સંયોજનો તમારા આગળ ઉપર આવશે, સલ્ફર સાથેના પણ સંયોજનો આવશે, ક્લોરીન સાથેના પણ સંયોજનો આવશે, બરાબર? CCl4 ક્લોરીન સાથેનું સંયોજન છે, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બરાબર? સલ્ફર સાથે પણ આવે CH2 કાર્બન ડાયસલ્ફાઇડ, બરાબર? તો આવા સંયોજનો કાર્બન બનાવી શકે છે. તો આ વિશિષ્ટ ગુણ, પાછા બધાના ગુણધર્મો અલગ હોય. આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનોમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો પર આધાર રાખે. હાલો, કાર્બન મોનોક્સાઇડનો ગુણધર્મ કેવો હશે? તો કે એમાં રહેલા ઓક્સિજન ઉપર આધાર રાખે. મિથેન છે તો એનો ગુણધર્મ કેવો હશે? તો કે એમાં રહેલા હાઇડ્રોજન પર આધાર રાખે. કાર્બન ટેટ્રાક્લોરાઇડનો ગુણધર્મ, એટલે કહેવાનો મારો મતલબ કાર્બન સિવાયના તત્વો પર એના ગુણધર્મનો આધાર હોય. તો કાર્બન છે ને બધા હારે જોડાય છે, બધાની સાથે સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે, બધાની સાથે હળી મળીને રહે છે અને જેની સાથે જોડાય છે એના જેવો ગુણધર્મ પ્રાપ્ત કરે છે. એટલા માટે અનેક કાર્બનિક સંયોજનો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત કાર્બન પરમાણુ મોટાભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે, જે સંયોજનોને સ્થાયી બનાવે છે. હા, જે કાર્બનિક સંયોજન અન્ય પરમાણુઓ સાથે જોડાઈ જાય છે, જે કાર્બન અન્ય તત્વના પરમાણુ સાથે પ્રબળ બંધ બનાવે છે, એને સ્થાયી બનાવે છે. અને સારી વાત તો એ છે બાળકો કે કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે. કાર્બનનું કદ હું તમને બાજુમાં એક આકૃતિ બતાવું છું. જોઈ લો. અહીં કાર્બનનું કદ નાનું છે, કાર્બન પોતે નાના કદનો છે. એની સાથે જોડાયેલા આ હાઇડ્રોજનના પરમાણુઓ છે 4. અહીંયા જે છે એ હાઇડ્રોજનના પરમાણુ, એનું કદ મોટું છે એટલે કાર્બનનું કદ નાનું છે. અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે, એટલે કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણ શક્ય બને છે. અને મોટા પરમાણુ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધ પાછા નિર્બળ પણ હોય છે. કેટલાક મોટા પરમાણુઓ છે એ કાર્બનની સાથે બંધ બનાવે તો એ કેટલાક નિર્બળ હોય, બાકી મોટે ભાગે પ્રબળ બંધનું નિર્માણ કરી શકે છે. એ કાર્બન જ એવું છે. જો વચ્ચે કાર્બન છે, આજુબાજુમાં હાઇડ્રોજન છે, કાર્બનનું કદ નાનું છે અને એના પરમાણુ કેન્દ્ર સાથે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થયેલી છે. આ ભાગીદારી કેવી હોય ને મિત્રો, એ હું તમને આગળ ઉપર હજી સમજાવવાનો છું, બરાબર? એના દ્વારા બનતા બંધનું નિર્માણ, તમે આમ તો મિથેનમાં ભાગીદારી શીખી ગયા છો, CH4 મિથેન, બરાબર? પણ આપણે એની વધુ ડિટેલ ચર્ચા આગળના મુદ્દાની અંદર કરીશું.
તો આ થઈ કાર્બનની સંયોજકતા અને એના વિશેની. હવે ત્યારબાદ વાત આવે છે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરશું. જો કાર્બન જ્યારે હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે છે ત્યારે એ સંયોજનને શું કહેવાય છે? તો કે હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. ફરીથી સમજો, કાર્બન જ્યારે હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે ત્યારે એવા સંયોજનને શું કહેવાય? તો કે હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવે. તો આવા સરળ કાર્બનિક સંયોજનનું બંધારણ 2 તબક્કામાં નક્કી કરવામાં આવે છે. હાઇડ્રોકાર્બન સંયોજન બનાવે ત્યારે એનું બંધારણ 2 તબક્કામાં નક્કી થાય. પહેલું, એ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ રચાય, એકબીજા સાથે એકલ બંધથી જોડાય. પ્રથમ તબક્કામાં કાર્બન કાર્બન પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડાય. પછી બીજા તબક્કાની અંદર એની સાથે અન્ય હાઇડ્રોજનના પરમાણુ જોડાય અને કાર્બનની સંયોજકતા 4 પૂરી થાય. જો આ તબક્કામાં કાર્બનની એક સંયોજકતા કાર્બન પરમાણુ વડે સંતોષાય છે. હાલ હવે આપણે બીજો તબક્કો લઈશું. શું કીધું તમને બીજા તબક્કાની અંદર? કે કાર્બનની સાથે એટલે કે કાર્બનની બાકી રહેલી સંયોજકતા હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષાય. જો પહેલો તબક્કો પાછો યાદ કરવાનો કે કાર્બન કાર્બન પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડાય. આ પહેલો તબક્કો. હવે કાર્બનની બાકી રહેલી સંયોજકતાઓ મેં તમને ઘણીવાર સમજાવ્યું. બાકી 3 સંયોજકતા બીજી છે, કારણ કાર્બન ચતુઃસંયોજક છે. એટલે બાકી રહેલી સંયોજકતામાં 2 કાર્બનની અંદર 3 હાઇડ્રોજન પરમાણુઓ જોડાય. આ 3 હાઇડ્રોજન પરમાણુ જોડાય. આ સરસ મજાનું એક નવું સંયોજન બની જાય. 2 કાર્બન ધરાવતું નવું સંયોજન બની જાય. આને કહેવાય છે ઇથેન. શું કહે છે? ઇથેન. પેલું આપણે મિથેન લીધું હતું કે જેમાં 1 કાર્બનની બાજુમાં 4 હાઇડ્રોજન હોય. આ 2 કાર્બનની આજુબાજુમાં 6 હાઇડ્રોજન થયા, ઇથેન બની ગયું. તો અહીં દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષાવાની બાકી રહે. તેથી દરેક 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવી નીચે પ્રમાણેની સંરચના આપે છે. એ હું તમને ડ્રો કરતા હોઉં છું નીચે. આવું બની જાય. તો આપણો પ્રશ્ન શું હતો બાળકો? પ્રશ્ન એવો હતો, ફરીથી યાદ કરાવું તમને, કે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ આપી સમજાવું તો બંધારણીય સૂત્ર નક્કી કરવા માટે 2 તબક્કા. પહેલો તબક્કો, કાર્બન પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડે. આમ આ તબક્કામાં કાર્બનની એક સંયોજકતા કાર્બન પરમાણુ વડે જ સંતોષાય. થઈ ગઈ વાત. પણ બીજી સંયોજકતા એટલે કે અન્ય 3 સંયોજકતા સંતોષવા માટે શું થાય? બીજો તબક્કો, કાર્બનની બાકી રહેલી સંયોજકતા હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષાય. તો આવા સંયોજનો હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. બરાબર. તો તમને કીધું દરેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલો છે. છે ને? સારું. હવે આગળ વધીએ કે આના પરથી કાર્બનિક સંયોજનોના 2 પ્રકારો છે. સંતૃપ્ત કાર્બનિક સંયોજનો, અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. તો સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? એની વ્યાખ્યા આપો. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજન સાવ સિમ્પલ વ્યાખ્યા છે મિત્રો. હું તમને કહી દઉં છું અત્યારે. જે કાર્બનિક સંયોજનોમાં, સાંભળજો વ્યવસ્થિત, કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સહસંયોજક એકલ બંધ હોય. ગમે એટલી કાર્બન શૃંખલા હોય પણ કાર્બન કાર્બન વચ્ચે શું હોય? કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે શું હોય? સહસંયોજક એકલ બંધ હોય તો આ સંતૃપ્ત કહેવાય. અસંતૃપ્ત કોને કહેવાય? કે કાર્બન કાર્બન સંયોજનોની જે શૃંખલા હોય એમાં કોઈ પણ 2 વચ્ચે દ્વિબંધ હોય. કે શૃંખલા ગમે એટલી લાંબી હોય, બરાબર, પણ કોઈ પણ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ આવી ગયો ને એટલે એ અસંતૃપ્ત. અને કોઈ પણ 2 વચ્ચે ત્રિબંધ આવી ગયો ને, બરાબર, પછી ગમે એટલી શૃંખલા લાંબી હોય, શૃંખલા સરળ શૃંખલા હોય, શાખામાં હોય, વલય હોય, ગમે એ હોય, પણ કોઈ પણ 2 વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ આવી ગયો ને એટલે અસંતૃપ્ત થઈ ગયું બાળકો. કોઈ પણ 2 વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ આવી જાય તો અસંતૃપ્ત થઈ ગયું. બસ હવે એની વ્યાખ્યા, જે કાર્બનિક સંયોજન, પહેલાની વ્યાખ્યા લેલી સંતૃપ્તની, જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય એવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે. બરાબર. હવે આપણે એમ કહીએ કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ કેવી રીતે જોડાયેલા હોય? દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલા હોય
તો એને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય. સંતૃપ્તના ઉદાહરણ મારે કહેવાના રહી ગયા, કહી દઉં. બરાબર, જે કાર્બનિક સંયોજનોમાં એકલ બંધથી જોડાયેલા હોય એ ઉદાહરણો મિથેન, ઇથેન, પ્રોપેન આગળ આવશે મિત્રો. બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડિકેન. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડિકેન. પણ આપણે હેક્ઝેન સુધી લઈશું. હા, હેક્ઝેન સુધી તમારે આવશે, કોર્સમાં છે, આગળ આવશે અને ચિંતા નહીં કરતા. સારું, હવે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. તો જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય એવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે. અસંતૃપ્ત કાર્બન સંયોજનોમાં ઇથિન, પ્રોપીન, બ્યુટીન, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન એવું તમારે આગળ ઉપર આવશે. અત્યારે ખાલી નામ આપી દઉં છું. ઇથિન, પ્રોપીન, બ્યુટીન, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન પણ આવશે. મિત્રો, આ તકે હું તમને એ પણ સમજાવવા માગું છું અને કહેવા માગું છું કે મેં થોડાક વચ્ચે પ્રશ્નો કાપ્યા છે, મુદ્દાઓ કાપ્યા છે. સીધા સંતૃપ્ત અને અસંતૃપ્ત લઈ લીધા છે. ચિંતા કરતા નહીં. જે મુદ્દાઓ કાપેલા છે એ મુદ્દા એટલે કાપ્યા છે કે પહેલાં એ સમજાવી શકાય જ નહીં. પહેલાં એ મુદ્દાઓ ન સમજાવી શકાય. પહેલાં સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો અને હાઇડ્રોકાર્બન સંયોજનો વ્યવસ્થિત શીખો, પછી જ તમને એ આગળ જે મુદ્દા મેં કાપ્યા છે એને સમજાવી શકાય. એટલા માટે આ સંયોજનો શીખવા આવશ્યક હતા, એટલે પહેલાં લઈ લીધા છે. એની ચિંતા ના કરવી. ચલો, મુદ્દો સમજાવી દો. અસંતૃપ્ત સંયોજનો સંતૃપ્ત સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય. જો વધુ ક્રિયાશીલ એટલે શું? વધુ ક્રિયાશીલ એટલે સક્રિય. સક્રિય એટલા માટે હોય કે અસંતૃપ્ત સંયોજનો દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા હોય. મિત્રો, જ્યારે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા હોય, ત્રિબંધ કે ત્રિબંધ અન્ય પરમાણુ વડે સહેલાઈથી તૂટી જાય, એટલા માટે અસંતૃપ્ત સંયોજનો વધુ સક્રિય હોય છે. ફરીથી કહી દઉં, શા માટે વધુ સક્રિય હોય? એ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો હોય અને દ્વિબંધ કે ત્રિબંધ અન્ય તત્વના પરમાણુ વડે સહેલાઈથી બંધ તૂટી શકે, એટલા માટે બરાબર અસંતૃપ્ત સંયોજનો વધુ ક્રિયાશીલ હોય છે. બરાબર. ચાલો, હવે ત્યાંથી આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો અને એના વર્ગીકરણથી આપણે આગળ વધીશું. તો ચાલો મિત્રો, હવે આપણે કાર્બનિક સંયોજનોના મુદ્દાની અંદર હાઇડ્રોકાર્બન સંયોજનો શીખવાના છે. મિત્રો, હાઇડ્રોકાર્બન નામ ઉપરથી ખબર પડી જાય. જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે તેને હાઇડ્રોકાર્બન કહેવાય છે. હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ શીખતા જઈશું. હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ બે પ્રકારોમાં છે: સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. બે પ્રકારોની અંદર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પ્રચલિત હાઇડ્રોકાર્બન તમારે શીખવાનો થશે એ છે આલ્કેન. સંતૃપ્તનો એક જ પ્રકાર આવશે મિત્રો, એ છે આલ્કેન. આલ્કેન વિશે આપણે હમણાં ડિટેલમાં શીખવાના છીએ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોના બે પ્રકારો પડશે: આલ્કીન અને આલ્કાઇન. આલ્કીન અને આલ્કાઇન. મિત્રો, અહીંયા બંને ત્રણેયના સામાન્ય સૂત્રોની સરખામણી પહેલાં ફટાફટ કહી દઉં છું, પછી એની ડિટેલ શીખવાના છે, એટલે ચિંતા નહીં કરતા. ફરીથી કહી દઉં, હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ બે પ્રકારોમાં થયું: સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્તમાં આલ્કેન છે, અસંતૃપ્તમાં આલ્કીન અને આલ્કાઇન છે. આલ્કેનનું સામાન્ય સૂત્ર છે એ તમે જુઓ, CnH2n+2. તમને કદાચ ન સમજાય અત્યારે, પણ આપણે શીખીશું CnH2n+2 શું છે. આલ્કીનનું સામાન્ય સૂત્ર છે CnH2n જ ખાલી, અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર છે CnH2n-2. હવે ત્રણેયની સરખામણી યાદ રાખજો ફરીથી. બરાબર. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનના સામાન્ય સૂત્ર મહત્વના છે. CnH2n+2 છે આલ્કેનમાં, અહીંયા ખાલી CnH2n જ છે, અને અહીંયા CnH2n-2 છે. આ બહુ જ અગત્યની વસ્તુ સમજવા જેવી છે, યાદ રાખજો. બરાબર. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનના સામાન્ય સૂત્રમાં શું તફાવતો છે એ આપણે ડિટેલ ચર્ચા કરીશું. ચાલો, પહેલાં શરૂઆત કરીએ આલ્કેન સંયોજનો. મતલબ આલ્કેન વિશેની આપણે છે એ ડિટેલમાં ચર્ચા કરીશું. બરાબર. જો આલ્કેન સંયોજનો કોને કહેવાય, પછી આલ્કીન આલ્કાઇન કોને કહેવાય એની ચર્ચા કરીશું. જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય, માત્ર શું હોય, કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય એવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવાય છે.
જે કાર્બનિક સંયોજન આ સંતૃપ્ત જ છે, કારણ કે એકલ બંધ ધરાવતા સંયોજનો હોય ને એ સંતૃપ્ત હોય. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એકલ બંધ હોય એવા હાઇડ્રોકાર્બન સંયોજનોને શું કહેવાય છે? આલ્કેન સંયોજનો કહેવાય. જોજો મિત્રો, એમાં દરેકના નામને અંતે એન આવશે. મિથ એન, ઇથ એન, પ્રોપ એન, બ્યુટ એન, પેન્ટ એન, હેક્સ એન. ચલો હું એની શ્રેણી કહી દઉં છું. પહેલાં એનું એક સામાન્ય સૂત્ર જોઈ લો. પાછું સામાન્ય સૂત્ર આવ્યું CnH2n+2 અને દરેકના નામને અંતે શું પ્રત્યય લાગે છે? મેં તમને કીધું એમ ભાઈ બાળકો, શું પ્રત્યય લાગે છે? દરેકના નામને અંતે એન પ્રત્યય લાગે છે અને એનું સામાન્ય સૂત્ર CnH2n+2. હવે તમને એમ થાય સામાન્ય સૂત્ર એટલે શું? ચાલો એની આપણે ચર્ચા કરીએ અને એને વ્યવસ્થિત સમજીએ. n બરાબર તમે અહીંયા સામાન્ય સૂત્ર જે આપ્યું મિત્રો, ત્યાં n બરાબર તમે કિંમત લખી શકો. માનો કે n બરાબર હું 1 લઉં છું, તો અહીંયા n ની જગ્યાએ હું 1 મૂકું. C1H 2 × 1 + 2. જો n ની જગ્યાએ મેં શું મૂક્યા છે? n ની જગ્યાએ 1 મૂક્યા છે, બરાબર? તો હવે આનું સાદુરૂપ આપો. C1 એટલે C1. અહીંયા જો 2 × 2 + 2 એટલે H4. આ CH4 પહેલું થઈ ગયું ને, બરાબર? હવે આવી જ રીતે બાળકો, આવી જ રીતે n બરાબર 2 મૂકીએ. માનો કે n બરાબર 2 મૂકીશું. જોજો C2H 2 × 2 + 2. ચાલો શું થશે? C2H 2 × 4 + 2 H6. C2H6 એટલે શું થઈ જશે? ઇથેન થઈ જશે, બરાબર? આ સામાન્ય સૂત્ર સમજાય છે તમે? સામાન્ય સૂત્ર એટલે શું? n ની કિંમતો મૂકતી જવાની થશે. ચલો ત્યારબાદ હજુ આપણે ત્રીજું સૂત્ર લઈએ. જુઓ, n બરાબર હું મૂકી દઉં છું, હવે 3 મૂકું છું. તો C3H 2 × 3 + 2. હાલો, C3 3 × 6 + 2 C3H8. આ થઈ ગયું પ્રોપેન. તો આવી રીતે n બરાબર 1 2 3 4 મૂકતા જાઓ એટલે એના કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર બનતા જાય. એના નામ સાથેનું કોષ્ટક બાળકો હું તમને અહીંયા આપી રહ્યો છું, બરાબર? મિથેન CH4, ઇથેન C2H6, પ્રોપેન C3H8, બ્યુટેન C4H10, પેન્ટેન C5H12, હેક્ઝેન C6H14. હેક્ઝેન સુધી તમારા કોર્સમાં છે. તમારે કોઈને વધારે લખવા હોય એનું સૂત્ર તો લખજો, હું નામ બોલું છું. અને હેક્ઝેન પછી હેપ્ટેન, n બરાબર 7 લેજો, હેપ્ટેન મળશે નું અણુસૂત્ર. n બરાબર 8 લ્યો ઓક્ટેન, n બરાબર 9 લ્યો નોનેન અને n બરાબર 10 લ્યો ડિકેન. એટલે હેપ્ટેન, ઓક્ટેન, નોનેન ને ડિકેન. હજી બીજા 4 તમારે લખો હોય 7 8 9 10 તો એ લખો તમે લખી શકો છો. n ની કિંમતો મૂકતી જવાની. આ થયું આલ્કેનની વાત. હવે મિત્રો આપણે આ બધાના એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ બધાના બંધારણીય સૂત્ર દોરવા છે. તમને મેં કીધું હતું કે આગળ આપણે એક પ્રશ્ન નથી લીધો. એ પ્રશ્ન એટલે આ બધાના બંધારણીય સૂત્ર, બરાબર? એ બંધારણીય સૂત્ર હું તમને એક પછી એક ડ્રો કરેલા છે, હું તમને કહેતો જાઉં. અને બાજુમાં ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પણ શીખવાડું છું. એ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમારે એક કોષ્ટક પૂરું કરવાનું છે. તો પહેલાં એટલી વાર સમજાણી, આલ્કેન સંયોજનો કોને કહેવાય ભાઈ? જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય એને આલ્કેન કહેવાય. એનું સામાન્ય સૂત્ર CnH2n+2. દરેકના નામને અંતે n પ્રત્યય લાગે. દાખલા તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન ને હેક્ઝેન છે. એના અણુસૂત્ર યાદ રાખવાના. હવે આપણે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન ના બંધારણીય સૂત્ર દોરતા જઈશું. ચાલો માની લો કે મિથેન, પહેલો કાર્બન વાળું મિથેન લીધું, CH4 એનું સૂત્ર જો આ દોરાઈ ગયું. એક કાર્બન ને આજુબાજુમાં 4 હાઇડ્રોજન. હવે બાજુમાં હું તમને મિથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શીખવાડું છું. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ હું 2 ના શીખવાડીશ. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ બાકીના ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમારે કરવાના થશે. કેવી રીતે કરશો એ તમને હું આઈડિયા આપી દઈશ. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ એટલે હું એક ટ્રીક આપી દઉં, શોર્ટકટ ટ્રીક આપી દઉં. આપણે કાર્બનનું બંધારણ, મિથેનનું બંધારણ સૂત્ર આવું દોર્યું આપણે કે એક કાર્બનની આજુબાજુમાં ઉપર તમે દોરેલું જ છે 4 હાઇડ્રોજન છે. પણ મિત્રો તમારે શું કરવાનું? એક બંધ એટલે
એક બંધ એટલે એક કાર્બનનો, જો આ બધા ચાર છે ને કાર્બનના ઇલેક્ટ્રોન છે, આ ચારેય કાર્બનના છે, તો એક બંધ રચાતો હોય ને, આ એ બંધ રચાતો હોય ને, ત્યાં એક કાર્બનનો અને એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હોય. એટલે જ્યાં એકલ બંધ આવતો હોય, કાર્બન ને હાઇડ્રોજન વચ્ચેની વાત કરું છું, કાર્બન હાઇડ્રોજન, ત્યાં એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. આ થઈ ગયું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ મિથેનનું. કોનું? મિથેનનું. બરાબર. આખું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. આને આમ દોરી શકાય, ડ્રો કરી શકાય. આ વર્તુળો દોરતા જાઓ. મિથેનનું તમને અગાઉ શીખવાડી દીધેલું છે, એ જ છે. આ ડ્રો થઈ ગયું. દરેક હાઇડ્રોજનની 2 સંયોજકતા પૂરી થઈ ગઈ, અને દરેક હાઇડ્રોજનની 2 સંયોજકતાની દરેક હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી. અને આ કાર્બનના 8, જો હવે હું દોરું છું ને, એ કાર્બનના 8 થઈ ગયા. 4 પોતાના હતા, 4 હાઇડ્રોજન એટલે ભાગીદારી કરી. આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આવું તમારે દરેકમાં કરવાનું. માનો કે મિથેનની વાત પૂરી થઈ, હવે ઇથેનમાં તમારે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવું છે, તો ઇથેનનું બંધારણીય સૂત્ર દોરો. તો કે એમાં કેટલા કાર્બન છે? તો કે 2. આજુબાજુમાં કેટલા હાઇડ્રોજન છે? 3 દોર્યા એટલે 6. બરાબર. આનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવું હોય તો 2 કાર્બન, હવે જો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આનું હું કરું છું, 2 કાર્બન, એમની વચ્ચે એક બંધ છે, 2ના એક ઇલેક્ટ્રોન કાર્બનના તમારે વચ્ચે ડ્રો કરવાના થાય. આ કાર્બનનો, આ કાર્બનનો, આ એક. અહીંયા હાઇડ્રોજનનો વચ્ચે નહીં આવે. હવે ઉપર હાઇડ્રોજન એક છે, તો આ કાર્બનના અન્ય 3 તમે જુઓ, 1 2 3 ને 4. બરાબર. આ કાર્બનના 1 2 3 અને આ 4. બરાબર. જો રાઉન્ડ ના થાય તો ફરીથી કરીશ એટલે તમને ખ્યાલ આવે. આ 3 ને આ 4 થઈ ગયું. હવે આજુબાજુમાં હાઇડ્રોજન ગોઠવતા જવાના છે. આ હાઇડ્રોજન એક અહીંયા જોડાણો, આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયો, આ હાઇડ્રોજન આની સાથે જોડાઈ ગયો, આ હાઇડ્રોજન આની સાથે જોડાઈ ગયો. આ હાઇડ્રોજન એક પછી એક જોડતા જે જઈએ છીએ આપણે, આ એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આ હાઇડ્રોજનના 2, આના 2, આના 2 થઈ ગયા. આ કાર્બનના 8, 2 ઓલા કાર્બન આવી રહ્યા હતા, આ 2 હાઇડ્રોજનના, આ 2 હાઇડ્રોજનના, આ હાઇડ્રોજન, આ થઈ ગયા 8. હવે એવી રીતે આની અંદર, બરાબર, આ નીચેનામાં આ કાર્બનના 2, હાઇડ્રોજનના 2, સોરી, આ હાઇડ્રોજનના 2, આ હાઇડ્રોજનના 2. હવે આ કાર્બનની સંયોજકતા 8 થી પૂરી કરવા માટે અહીંથી આમ રાઉન્ડ મારવાનું, આ રાઉન્ડ મારવાનું થયું. આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કોનું? ઇથેનનું. કાંઈ નથી, હું સિમ્પલ વસ્તુ કહું છું. 2 કાર્બન બાજુમાં હોય ને એની વચ્ચેનો જે બંધ હોય ને ત્યારે 2 ટપકા કરવાના. પણ કાર્બનની સાથે જ્યારે હાઇડ્રોજન જોડો ત્યારે એક કાર્બનનું ટપકું ને એક હાઇડ્રોજનનું ટપકું કરવાનું, એક ક્રોસ કરવાનું. એટલે ઇલેક્ટ્રોન ગમે ત્યાં બંધ હોય ને ત્યાં આવી રીતે જોડતું જવાનું. નથિંગ એલ્સ. આવી રીતે પ્રોપેન, બરાબર. પ્રોપેનનું બંધારણીય સૂત્ર નીચે આપ્યું છે તમને. કેટલા કાર્બન છે? તો કે 3 કાર્બન છે. આજુબાજુમાં હાઇડ્રોજન જોડી દીધા છે. અમારે કેવું ના પડે, કાર્બનની સંયોજકતા 4 પૂરી થાય. 3 કાર્બન તમે જ્યારે ડ્રો કરો છો, બંધારણીય સૂત્ર દોર દઉં તમને. આ 3 કાર્બન પ્રોપેનમાં હોય. હવે આ કાર્બનની સંયોજકતા 4 પૂરી થાય, બાજુમાં 3 હાઇડ્રોજન, આમાં 2 જ હાઇડ્રોજન આવશે, આમાં 3 હાઇડ્રોજન. જો તમે, બરાબર, હાઇડ્રોજન 8 જ જોડા છે, 9મું હાઇડ્રોજન જોડાવાની કોઈ જગ્યા જ નથી. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8 હાઇડ્રોજન જ જોડાય. C3H8 પ્રોપેનનું બંધારણીય સૂત્ર C3H8. બરાબર. તો આવી રીતે બંધારણીય સૂત્ર તમે દોરી શકો. હવે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરવું હોય તો હવે હું કાંઈ તમને શીખવાડવાનું નથી, તમારે તમારી જાતે લેસન વર્ક કરવાનું. એક વસ્તુ પાછી ક્લિયર કરી દઉં, 2 કાર્બન જ્યાં હોય ત્યાં તમારે એના બંધ દીઠ 2 ઇલેક્ટ્રોન કાર્બનના ટપકા દોરવાના. પણ એક કાર્બન સાથે જ્યારે હાઇડ્રોજન જોડાયેલો હોય ત્યારે કાર્બનનું એક ટપકું, હાઇડ્રોજનનું ક્રોસ, આ રીતે દોરી નાખવાનું. બરાબર. તમે અહીંયા ના દોરો, માની લો કે અહીંયા ના દોરો, આવી રીતે દોરો તો આમ પણ ચાલે. આ ક્રોસની નિશાની એ નીચે દોરો, બરાબર, તો એ પણ ચાલે. એવું નથી ફરજિયાત કે આ રીતે દોરો, આમ દોરો તો એ ચાલે. કાર્બન અને હાઇડ્રોજન. ચલો, તો આવી રીતે મિથેન, ઇથેન, પ્રોપેન. હવે એવા આવશે બ્યુટેન C4H10, પછી હેક્સેન, પેન્ટેન એટલે કે C5H12, હેક્સેન એટલે C6H14. આ બધા જ મિત્રો એક પ્રશ્નની અંદર આપેલા છે. જે પ્રશ્ન મેં આપેલો હતો એ અહીંયા આ પ્રશ્ન થઈ ગયો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. તો આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ અને બંધારણીય સૂત્ર કેમ દોરાય એની સમજૂતી આપી મિત્રો. હવે એવી રીતે આવશે આલ્કિન સંયોજનો.
તો આલ્કીન કોને કહેવાય? તો મેં તમને કીધું જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય, સોરી મિત્રો ભૂલ થઈ ગઈ છે, આલ્કીન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ હોય, બરાબર, એવા સંયોજનોને આલ્કીન, ત્રિબંધ હોય ને તો આલ્કાઇન કહેવાય ને, એટલે આપણે દ્વિબંધની જ વાત કરીશું. દ્વિબંધ હોય એવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહેવાય છે. દાખલા તરીકે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, બરાબર, એ બધા આલ્કીન સંયોજનો છે. એનું સામાન્ય સૂત્ર તમને CnH2n છે. હવે એના દરેકના નામને અંતે ઇન પ્રત્યય લાગે છે, દરેકના નામને અંતે ઇન પ્રત્યય લાગે છે. દાખલા તરીકે ઇથિન, પ્રોપીન, બ્યુટીન. જો હવે હું તમને એક શીખવાડી દઉં છું. અહીંયા તમારે મિત્રો એક ખાસ સમજૂતી લેવાની છે. જો અહીંયા હું કીધું છે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય, મતલબ બે કાર્બન તો આવવા જ જોઈએ. એટલે જે કાંઈ પણ આલ્કીન સંયોજનો શરૂ થશે એ બે કાર્બનથી જ શરૂ થશે. જે કાંઈ પણ આલ્કીન સંયોજનો શરૂ થશે એ બે કાર્બનથી જ શરૂ થશે. એક કાર્બન વાળું આલ્કીન સંયોજન મળે નહીં. કારણ કોઈ પૂછે તો કાર્બન પરમાણુ એમ શબ્દ છે, એટલે બે કાર્બન વચ્ચે દ્વિબંધ જોઈએ તો બે કાર્બન તો જોઈએ. હવે તમારે શું કરવાનું? આ સામાન્ય સૂત્ર છે ને બાળકો, બરાબર, એમાં n બરાબર 2 મૂકવાના. 2 થી શરૂઆત કરો. ચાલો હું મૂકી દઉં છું. Cn એટલે C2, બરાબર, H2n એટલે 2 ગુણ્યા 2. શું થઈ ગયું જો હજી, બરાબર, શું થયું? C2, બરાબર, 1 મિનિટ, સોરી, C2 અને આ 2 × 4 H4 મળી ગયું ઇથિન, બરાબર. ચાલો એવી રીતે n બરાબર 3 મૂકો. n બરાબર માનો કે 3 મૂકો તમે, n બરાબર 3, તો C3H 2 ગુણ્યા 3, C3H6, તો મળી ગયું પ્રોપીન. કઈ નહીં, જેટલા કાર્બન એને ડબલ હાઇડ્રોજન કરી નાખવાના એટલે ઇન વાળા બની જાય, આલ્કીન બની જાય. જો આલ્કીનમાં શું થતું હતું, જેટલા કાર્બનોને એના ડબલ કરીને 2 ઉમેરવાના. સમજાણી મારી વાત? જેટલા કાર્બનોને ડબલ કરીને 2 ઉમેરવાના. જ્યાં આલ્કીનમાં જેટલા કાર્બનોને એને ડબલ કરો ને એટલા હાઇડ્રોજન હોય. C2H4 ઇથિન, C3H6 પ્રોપીન, C4H8 ડબલ જ હાઇડ્રોજન બ્યુટીન, C5H10 પેન્ટીન અને C6H12 ન દેખાતું પછી જોઈ લેશું આપણે, H12 હેક્ઝીન. હેક્ઝીન પછી લખો હેપ્ટીન, ઓક્ટીન, નોનિન અને ડિકીન. હેપ્ટીન, ઓક્ટીન, નોનિન અને ડિકીન. 6 થી શરૂ કરો. 6 ના ડબલ હાઇડ્રોજન C6, હેક્ઝીન થયું ને H12. હેપ્ટીનમાં શું છે? C7 H14. ઓક્ટીનમાં શું છે? C8 H16. લખતા જાઓ, થઈ શકે, કાંઈ ખોટું નથી. ચાલો આ આલ્કીન સંયોજનો. આલ્કીન સંયોજનોમાં આ જે ઇથિન આવ્યું ને બચ્ચાઓ, આ ઇથિન, એનું બંધારણ હું દોરતા તમને શીખવાડું છું. નીચેના સ્ટેપની અંદર આપણે ઇથિનનું બંધારણ દોરતા શીખીશું. ચાલો ઇથિનનું બંધારણીય સૂત્ર દોરો. ચાલો એનું અણુસૂત્ર C2H4. મિત્રો યાદ રાખવું પડે, ઇથેન તો એમાં n આવ્યું તો એનું બંધારણીય સૂત્ર, એનું અણુસૂત્ર C2H6 હતું. હવે તમારે ઇથિન આવ્યું, ઇન આવે એટલે કાર્બનના ડબલ C2H4, અણુસૂત્ર બદલી જાય. એટલે અણુસૂત્ર ખાસ ધ્યાન રાખજો, એમાં ભૂલ થશે તો બંધારણીય સૂત્ર નહીં આવડે, બરાબર. ઇથેનનું અને ઇથિનનું બંધારણીય સૂત્ર દોરવું. હવે ઇથિનનું આણ્વિક સૂત્ર C2H4 છે, એટલે એનો પહેલો તબક્કો આપણે એને તબક્કાવાર સમજીએ. એનું બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનીય સૂત્ર દોરવાનું તબક્કાવાર શીખીએ. ચાલો પહેલાં આપણે શું કરશું ખબર? એની અંદર આપણે 2 કાર્બન શીખીશું. ઇથિનમાં 2 કાર્બન હોય એટલે 2 કાર્બન લઈ લીધા. હવે 2 કાર્બન વચ્ચે શું હોય? દ્વિબંધ હોય. એટલે બીજો તબક્કો છે એ આપણે, સોરી, બીજા તબક્કામાં આપણે એની આજુબાજુમાં 4 હાઇડ્રોજન ગોઠવી દીધા. જો આ 2 કાર્બન ને 4 હાઇડ્રોજન. હવે ત્રીજા તબક્કામાં 2 કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકી દો. આ જ વસ્તુને બાળકો જો આમ દોરાય, આ જ વસ્તુ છે, આ જ વસ્તુ એની વચ્ચે આ છે ને, થોડીક વાર માટે ભૂલી જાઓ, આને હું ડ્રો કરું છું. એની વચ્ચે દ્વિબંધ મૂકી, જો આ 2 કાર્બન, આ તમને, સોરી, આ 4 હાઇડ્રોજન આપ્યા છે. આ 4 હાઇડ્રોજન, 2, આ 4 હાઇડ્રોજન. હવે દ્વિબંધ મૂકી દો એટલે પૂરું. દ્વિબંધ મૂકી દો એટલે પૂરું. પણ એને એ લોકોએ આ રીતે લખ્યું છે કે આમ 2 કાર્બન ડ્રો કરી અને હાઇડ્રોજન છે ને નિશ્ચિત ખૂણે ગોઠવાયેલા હોય, એટલે 4 હાઇડ્રોજનને આમ ગોઠવા છે. બીજું કાંઈ નથી, આ નવી રીતે લખેલું છે. આમે લખી શકો તમે, આમે ડ્રો કરેલું છે
એ રીતે તમે લખી શકો. ન ખબર પડી હોય તો પાછું નીચે ડ્રો કરી દઉં. આ 2 કાર્બન, આ દ્વિબંધ અને આ હાઇડ્રોજન ઉપરનું જ છે. ફક્ત ફર્ક શું છે? અહીંયા દ્વિબંધ કરી નાખવાનું. ત્રીજા તબક્કાની અંદર એને આ દ્વિબંધ કરી નાખ્યો છે. તો આ ઇથિનનું બંધારણીય સૂત્ર થયું. પણ બંધારણીય સૂત્ર ઉપરાંત આપણે ઇલેક્ટ્રોનીય સૂત્ર પણ શીખવું છે ઇથિનનું, બરાબર? કારણ કે એનું આણ્વીય સૂત્ર C2H4 ની એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શીખવું છે. કાંઈ નથી મિત્રો, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણમાં મેં એક રીત તમને હમણાં થોડી વાર પહેલાં શીખવાડી હતી કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, બરાબર? જુઓ એક વસ્તુ જોઈ લો, આ દ્વિબંધ છે તો 2 કાર્બન દ્વિબંધના 4 ટપકા કરવાના, નથિંગ એલ્સ, બરાબર? કારણ કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતું એટલે દ્વિબંધ થઈ ગયું. હવે હાઇડ્રોજન આજુબાજુમાં મૂકતું જવાનું, એક કાર્બનનો, આ એક હાઇડ્રોજનનો, આ કાર્બનનો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ કાર્બનનો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન ડ્રો કરી નાખવાનું અને પછી આ ગોળ રાઉન્ડ કરી નાખવાના. ગોળ રાઉન્ડ થઈ ગયા, બરાબર? આવી રીતે, સોરી, આમાં એકમાં આવી રીતે થઈ ગયા. અને આ જે કાર્બન છે ને એને 8, આ 2, 2, 4, આ 2, 2, 6 ને આ 2, 8, બરાબર? સોરી, એની અંદર એક ભૂલ છે એટલે સોરી કહી દઉં, આમ આવશે આ 2, 2, 4 અને આ 4, 8 આવશે. પછી આ 2, આ 4, આ 2 અને આ 2 આમ આવશે. આ થયું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આનું આ નીચે દોરેલું જ છે, બરાબર? સમજી લેજો, ન સમજાય બરાબર તો મને કહેજો, બરાબર? આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ ઇથિનનું થયું. મિત્રો તમને લેસનમાં ઇથિન ઉપરાંત ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમે પ્રોપિનનું કરજો, પ્રોપિન, પછી બ્યુટીનનું કરજો, 4 કરી લેજો, બરાબર? ન સમજાય ને એક કામ કરો, સોરી કાંઈ વાંધો નહીં, હું તમને પ્રોપિન, બરાબર, અહીંયા સમજાવું છું. શું સમજવું છે આપણે બાળકો? પ્રોપિન સમજવું છે. પ્રોપિનનું પહેલાં બંધારણીય સૂત્ર સમજવું છે. પહેલાં બંધારણીય સૂત્ર માટે અણુ સૂત્ર આવડવું જોઈએ ભાઈ. પ્રોપિન C3H6 એટલે પ્રોપિન થશે. જોઈ લો અણુ સૂત્ર ઉપર લખાયું. કેટલા કાર્બન છે? 3 કાર્બન છે. હવે શું કરવાનું બાળકો? કોઈ પણ 2 વચ્ચે દ્વિબંધ મૂકી દેવાનું. હવે હાઇડ્રોજન ગોઠવવાના. કેવી રીતે ગોઠવવાના? સંયોજકતા પૂરી થાય. જો આ કાર્બનની સંયોજકતા 2 છે, આ અહીંયા 2 છે, હાઇડ્રોજન ગોઠવાય, ત્રીજો નહીં ગોઠવાય. હું કામ ત્રીજો નહીં ગોઠવાય? સંયોજકતા 4 પૂરી થઈ ગઈ, 2 અને 2 બીજા 4 પૂરી થઈ ગઈ. હવે આ કાર્બન વચ્ચેનો કાર્બન જુઓ, એમાં 2 ને 3 બનશે એટલે એક જ કાર્બન ગોઠવી શકાશે. બીજો વધારાનો કાર્બન ઉપર નહીં ગોઠવવાનું. ઉપર ગોઠવું તો નીચે નહીં ગોઠવવાનું. હવે છેલ્લો કાર્બન છે એમાં 3 હાઇડ્રોજન ગોઠવાય. જો હજી બાળકો ટોટલ 6 હાઇડ્રોજન થઈ ગયા. 1, 2, 3, 4, 5 ને 6 હાઇડ્રોજન થઈ ગયા બાળકો. મારી વાત સમજાણી? C3H6 આ થયું બંધારણીય સૂત્ર. આનું ઇલેક્ટ્રોનિક સૂત્ર દોરવું હોય તો શું કરવાનું? કાંઈ નહીં, આ 3 કાર્બન, બરાબર? હવે આ વચ્ચે દ્વિબંધ છે, જ્યાં દ્વિબંધ છે ને ત્યાં તમારે શું કરી નાખવાનું? 4 ટપકા કરી નાખવાના કાર્બનને. અને એક બંધ છે ને ત્યાં એક કાર્બનનો બીજા કાર્બનનો. થઈ ગયું? હાલો પહેલાંથી હવે કાંઈ નહીં, હવે હાઇડ્રોજન ગોઠવતા જવાના. હાઇડ્રોજન ગોઠવતા જવાનું બાજુમાં. એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો. જે હાઇડ્રોજન હોય જો 2 જ હાઇડ્રોજન જો અહીંયા 2 જ છે એટલે 2 જ હાઇડ્રોજન ગોઠવવાના. અહીંયા 1 જ છે એટલે 1 જ હાઇડ્રોજન ગોઠવવાનું. અહીંયા 3 છે તો એક આ બાજુમાં અને એક અહીંયા ઉપર, બરાબર? આ હાઇડ્રોજન ગોઠવી દીધું. આ થઈ ગયું પ્રોપિનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તમારે બંધારણીય સૂત્ર દોરવાનું છે લેસનમાં અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પણ દોરવાનું છે. પ્રોપિન, પ્રોપિન પછી બ્યુટીનનું દોરજો, બ્યુટીન પછી પેન્ટીનનું દોરજો, પેન્ટીન પછી હેક્ઝીનનું દોરજો. હાલો છેલ્લું લઈ લઈએ આલ્કાઇન સંયોજનો. આલ્કાઇન, બરાબર? આલ્કિન પછી આલ્કાઇન. સૂત્ર શું છે? CnH2n -2. CnH2n -2. દરેકના નામને અંતે શું પ્રત્યય લાગ્યું? આઇન. જો ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, પેન્ટાઇન છે જોઈ લેજો, હેક્સાઇન. હવે n બરાબર 2 મૂકીએ આમાં એ 2 વાળું જ સંયોજન મળશે, 1 વાળું મળશે જ નહીં, કારણ કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય. ચાલો C2, હવે H 2 × 2 - 2 C2, બરાબર? જોજો વ્યવસ્થિત. હા C2, બરાબર, વત્તા 2 × 4 માંથી 2 C2H2 મળી ગયું ઇથાઇન. હાલો n બરાબર 3 મૂકીને ટ્રાય કરો, પ્રોપાઇન મળી જાય. n બરાબર 4 મૂકીને ટ્રાય કરો, બ્યુટાઇન મળી જશે. તો આ રીતે
થઈ શકે છે. આના ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણમાં કાંઈ કરવાનું નથી. કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સાવ સહેલું છે, ત્રિબંધ હોય. કારણ કે C2H4 આલ્કાઇનનું ઇથાઇનનું લેવું છે, C2H4 આ ઇથાઇન આણ્વીય સૂત્ર C2H4 નથી, જો C2H2 છે. શું છે? C2H2 છે, બરાબર. તો 2 કાર્બન એમની વચ્ચે ત્રિબંધ અને આજુબાજુમાં 2 હાઇડ્રોજન. હવે ત્રિબંધ હોય એટલે શું કરવાનું ખબર છે? આમ લખવાનું. થઈ ગયું આ ત્રિબંધ. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ હો, એક કાર્બનનો ને એક હાઇડ્રોજનનો, એક કાર્બનનો ને એક હાઇડ્રોજનનો અહીંયા આ દર્શાવેલું છે. થઈ ગયું. હવે આ ઇથાઇનનું થઈ ગયું. કોનું થયું? ઇથાઇનનું મિત્રો બીજું નામ યાદ રાખજો, એસિટિલિન છે. એનું આણ્વીય સૂત્ર ઉપરથી C2H2. હવે રીતે પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઇનના દોરજો, બંધારણીય સૂત્ર દોરજો અને ઇલેક્ટ્રોનિક સૂત્ર દોરજો. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ ન સમજાય તો મને પૂછજો, બરાબર. એટલે આપણે આ ઇથાઇન સાથે આલ્કેન 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 પૂરા કરીશું અને આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું.